દેવભૂમિ દ્વારકામાં ડિમોલેશનની કામગીરી યથાવત છે। ગેરકાયદે દબાણ ઉપર બુલડોઝર ફરી વળ્યું। બે ધાર્મિક દબાણ સહિતના બાંધકામો તોડવામાં આવ્યા। રહેણાંક વિસ્તારમાં ધમધમતા ગેરકાયદે ભવનોનું ડિમોલેશન થયું। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવવામાં આવ્યા। ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર દેવભૂમિ દ્વારકામાં ફર્યું છે। ડિમોલેશનની કામગીરી હજુ પણ યથાવત છે। બે ધાર્મિક દબાણ સહિતના બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે। ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવ્યું છે। રહેણાંક વિસ્તારમાં ધમધમતા ગેરકાયદે ભવનનું પણ ડિમોલેશન કરવામાં આવ્યું છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવાયા। સતત બીજા દિવસે પણ છે તે દાદાનો બુલડોઝર છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી વળ્યું છે। હાલ જોઈ શકાય છે કે જે જલારામ વિસ્તારની અંદર જે ગેરકાયદેસર ભવનો બનાવવામાં આવ્યા હતા તેને સંપૂર્ણ રીતે છે તે તોડી પાડવામાં આવ્યા છે। હાલ જોઈ શકાય છે કે જે બીજા દિવસે આ કામગીરી છે તે યથાવત છે તે જોવા મળી રહી છે। જ્યારે વાત કરીએ તો અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ભવનો છે તેમને નોટિસો આપવામાં આવી છે, પરંતુ જો સંપૂર્ણ રીતે એ પણ સ્વૈચ્છિક ડિમોલેશન નહીં કરવામાં આવે તો તંત્ર ફરી એક વખત દાદાનું બુલડોઝર છે તેના ઉપર ફરી વળશે અને જે આ જગ્યા છે કે જે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ હતી અને જે ભવનો છે તેના ઉપર બનાવવામાં આવ્યા હતા તેને લઈને આજે સરકારી તંત્ર દ્વારા ફરી એક વખત દાદાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે। અને જે વિસ્તારો છે કે જ્યાં આ વિસ્તારોની અંદર બે જેટલા ધાર્મિક સ્થાનો છે તેને દૂર કરવામાં આવ્યા હતા। 6652 ચોરસ ફૂટ જેટલી જગ્યા છે કે જેને ખુલ્લી કરવામાં આવી હતી અને જે કિંમત છે કે જે 18.3 કરોડ જેટલી ગણવામાં આવી રહી છે।